તો આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે। તો વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે। ત્યારે શુક્રવારે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ AICC દ્વારા ઉમરેઠ વિધાનસભા બેઠક માટે ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉમરેઠ બેઠક પરથી ભૃગરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણની ઉમેદવારી પર મોહર મારી છે। આ અંગેની સત્તાવાર માહિતી કોંગ્રેસના જનરલ સેક્રેટરી KC વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલી એક યાદીમાં આપવામાં આવી છે। ઉમેદવારના નામની જાહેરાત થતાં જ સ્થાનિક કાર્યક્રમોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે આગામી દિવસોમાં પ્રચાર અભિયાન વધુ વેગ પકડશે। ઉમરેઠ વિધાનસભા મત વિસ્તાર જે છે એ લગભગ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધારાસભ્ય રહ્યા છે અને કોંગ્રેસની વિચારધારા વર્ષો જૂની છે, પરંતુ અહીંયા સ્વાભાવિક છે કે અમારા જે વિસ્તારના ગ્રામજનો છે અને જે ગામો છે એ ગામો વંચિત છે। જે સરકારની યોજનાઓનો જે લાભ મળવો જોઈએ એ છેવાડાના ગામ સુધી પહોંચ્યો નથી। આપણે જોઈએ છે કે ઘણા બધા ગામોની અંદર બસોની પણ સુવિધા નથી, વિદ્યાર્થીઓને અવર જવર કરવા માટે શાળા કોલેજમાં જવા માટે સમયસર બસની પણ ઉપલબ્ધિ નથી। એટલે અમારો પ્રયત્ન રહેશે કે દરેક ગામની અંદર બસની સુવિધા મળે, સાથે સાથે કેટલીક કેનાલો ઉપર નાળાઓ જર્જરિત થઈ ગયા છે એની પણ મરામત થાય। ઘણા ગામોની અંદર પીવાના પાણી જે છે TDS વધારે હોય છે અને અત્યારે જે નળ સે જલ યોજના દ્વારા સરકારે જે યોજના મૂકી છે કે દરેક ગામને શુદ્ધ પીવાનું પાણી મળી રહે, પરંતુ આપ જોશો તો કોઈ પણ ગામની અંદર અત્યારે નળ સે જલ યોજના દ્વારા શુદ્ધ પીવાનું પાણી પણ નથી મળતું। તો એના માટે પણ અમે રજૂઆત કરી અને આ પ્રાથમિક સુવિધાઓ દરેક ગ્રામજનને દરેક ગામમાં મળે એના માટે પ્રયત્નશીલ